તમનજીનું ઇન્ટ્રોડક્શન આપવાનું મને સદભાગ્ય મળ્યું. હવે આ તો એક નાના મોઢે મોટી વાત કરવા જેવી થઈ. ભાગ્યે આપણા સંઘમાં એવું કોઈ વ્યક્તિ હશે કે જે સમન સુપ્રજ્ઞાજી વિશે નહીં જાણતું હોય, પણ તે છતાંય એમને જૈન વિશ્વ ભારતી રાજસ્થાનમાંથી જૈનિઝમ વિશે જ્ઞાન લઈને ત્યાંથી એમએની ડિગ્રી કરી અને અત્યાર સુધી નહીં તો વિશ્વના 30 અલગ અલગ દેશોની અંદર એમને જીનવાણીની જ્ઞાન પ્રભાવનાનો લાભ આપ્યો છે. સમનજીએ 2006ની અંદર ભારતની અંદર એક ખૂબ જ અનુમોદનીય કાર્ય કર્યું કે જેમને પીસ ઓફ માઇન્ડની એક સંસ્થા સ્થાપી અને એ સંસ્થા દ્વારા ભારતની અંદર ઘણા જ શુભ કાર્યો થઈ રહ્યા છે. બાળકોના એજ્યુકેશનથી લઈને હોસ્પિટલ્સ અને એવા નાના નાના જગ્યાઓ પર જ્યાં આગળ બીજી સેવાઓ ના મળતી હોય રાબેતા મુજબની, ત્યાં આગળ એમની સંસ્થા એ સેવા આપી રહ્યા છે. તો સમનજીને હું વિનંતી કરીશ કે આજના પ્રવચનની શરૂઆત કરે. નમસ્કાર. મહામંત્ર. ઓમ નમો હરિહંતાણમ. બોલો. નમો ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવસાહુણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન સર્વ પાવપણાસણો. સર્વ મંગલાણં ચ સર્વેષિં. મંગલાણં ચ પડ્મં હવૈ મંગલં. પડ્મં હવૈ મંગલં. 2 મિનિટ ધ્યાનસ્થ સ્થિતિ. આંખો બંધ, મન શાંત. અરિહંતનું ધ્યાન મસ્તક પર સફેદ રંગ સાથે એક અરિહંત પરમાત્મા બહાર છે. ઓબ્જેક્ટિવ રૂપે સિદ્ધ શિલા પર
એ લાઈવ રૂપે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી આદિ 20 વિરહમાન તીર્થંકર અને એક અરિહંત પરમાત્મા આપણી ભીતર છે, આત્મ સ્વરૂપે ચાર ઘાતી કર્મોથી મુક્ત છે. અરિહંત પરમાત્માને જ્ઞાનાવરણીય કર્મ નથી, દર્શનાવરણીય કર્મ નથી, મોહનીય કર્મ નથી, અંતરાય કર્મ નથી. અને એટલે જ અનંત જ્ઞાન સંપન્ન, અનંત દર્શન સંપન્ન, અનંત આનંદ સંપન્ન, અનંત વીર્ય સંપન્ન, એ અનંત ચતુષ્ટય યુક્ત ભીતર બેઠેલા અરિહંત પરમાત્માને ભાવથી વંદન. બહાર બિરાજમાન મહાવિદ્ય ક્ષેત્રમાં વિરહમાન સિમંદર, યુગમંદર, બાહુમંદર આદિ 20 વિરહમાન જીવંત તીર્થંકરોને ભાવથી વંદન. એમના ગુણોનું સ્મરણ કરીએ. 4 ગુણ અનંત ચતુષ્ટયના અને 8 ગુણ પ્રાતિહાર્ય સ્વરૂપે. અશોક વૃક્ષ, રત્નજડિત સિંહાસન, દેવદુંદુભી, દિવ્ય ધ્વનિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ, છત્ર ચામર, દેવકૃત અષ્ટ પ્રાતિહાર્ય, અરિહંતોનું જે પરમ અતિશય છે, પુણ્ય પ્રતાપે એવા મહાન વિશુદ્ધ પુણ્યશાલી અરિહંત પરમાત્માને મારા નમસ્કાર.
3 વાર ઓમકારની ધ્વનિ પ્રયોગ સંપન્ન. શ્વાસ ભરીને શરૂ. ઓમ શાંતિ. તમે લોકો થોડા ક્રોસ થઈ જાઓ, થોડું થવું હોય તો. ઇઝ મોર કમ્ફર્ટેબલ. હા, ચેર ક્રોસ કરી લો આ બાજુ વાળા. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. મોક્ષમૂલમ ગુરુ કૃપા. સદગુરુના ચરણોમાં ભક્તિશઃ વંદના. જિજ્ઞાસુ બંધુ બહેનો, આ વખતે આઈમ્બિલની ઓળીની આરાધના શિકાગો જૈન સંઘમાં જરા ડિફરન્ટ રીતે આપણે આરાધના કરી રહ્યા છીએ. ડિફરન્ટ રીત એટલા માટે કે સવારે ઓનલાઈન, રાતના પ્રત્યક્ષ, એમાં પણ એક કાનૂની ગાઈડલાઈન પ્રમાણે આપણે આરાધના કરવા ઉપસ્થિત થયા છીએ. અને મને હંમેશા એવું મનમાં આવે કે ભગવાન મહાવીર સ્વામી, જે આપણા પરમ આરાધ્ય ચરમ તીર્થંકર, એમને આપણને પોતાની સાધના દ્વારા, પોતાના પરાક્રમ દ્વારા એક જ સંદેશ આપ્યો છે. અને સંદેશ એ છે કે ભય મુક્ત રહેવું, અભયની સાધના કરવી. એવું લાગે મારા અનુભવ પ્રમાણે કે કોરોનાથી એટલા નથી મરતા જેટલા ભયથી મરે છે. અને ભયના કારણે ઘણીવાર લોકો એટલા બધા પેનિક થઈ જાય, એ પેનિકમાં ને પેનિકમાં
એનો શ્વાસ રૂંધાય, હાર્ટબીટ ડિસ્ટર્બ થાય, મન ડિસ્ટર્બ થાય, પરિવાર ડિસ્ટર્બ થાય, અને એના કારણે ઘણીવાર સ્થિતિ ગંભીર બની જતી હોય છે. એટલે પહેલી વસ્તુ એ શીખવાની છે કે આપણે ભય મુક્ત રહીએ. ઘણીવાર મને એ પણ વિચાર આવે કે ધર્મ કરનાર આટલો ભયભીત કેમ? નાસ્તિક આટલો ભયભીત નથી હોતો જેટલો એક આસ્તિક ભયભીત હોય છે. અમરતાની વાતો કરીએ, ચોથની પાંચમ ન થાય એવી આપણી આસ્થા છે, તો પછી ડરવાનું શું? હું એમ નથી કહેતો કે આપણે સાવધાન ન રહીએ, જાગૃત ન રહીએ. પૂરી જાગૃતિ રાખવાની, પૂરી કેર કરવાની, પણ માનસિક રૂપે ક્યાંય ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ, કોઈ ભય ન રહેવો જોઈએ. તો મને એવું લાગે કે આપણે મહાવીર સ્વામીના ઉપદેશને પચાવી શક્યા છીએ. આજનો મારો વિષય છે અરિહંત પદને કેન્દ્રમાં રાખીને તિથ્યરામે પશ્યંતુ. એ વિષય ઉપર થોડી વાર આપણે સત્સંગ કરીએ. લગભગ એક 80 વર્ષના, બધાને સંભળાય છે ને બરાબર? એક 80 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિને અચાનક હાર્ટમાં તકલીફ થવા લાગી. હાર્ટમાં તકલીફ થવા લાગી એટલે ઘરવાળા લોકો, એના સંતાનો એને ઇમરજન્સી હોસ્પિટલમાં લઈ જાય છે. ડોક્ટર બહુ કુશળ અને કુશળતાથી એ વયોવૃદ્ધ 80 વર્ષના દાદાની હાર્ટ સર્જરી કરે છે. ઓપરેશન સક્સેસફુલી કામયાબ થાય છે અને લગભગ અઠવાડિયાની હોસ્પિટલની ટ્રીટમેન્ટ પછી એને રજા આપવામાં આવે છે. રજા આપતા પહેલા ડોક્ટર એને અઠવાડિયાની સર્જરીનું બિલ પકડાવે છે. ઇન્ડિયન રૂપીસમાં લગભગ 10 લાખનું બિલ એ વયોવૃદ્ધ જોવે છે. જોતા જોતા વિચાર આવે છે, ભાવનો ઉદ્વેગ ચડે છે અને આંખોમાંથી આંસુની ધારા છૂટે છે. ડોક્ટરને જરા આશ્ચર્ય થયું અને સ્વાભાવિક પણ છે કે આટલું લાંબુ બિલ હોય, કદાચ એ એફોર્ડ ન કરી શકે. લાંબુ બિલ જોઈને, મોટું બિલ જોઈને આંખમાં આંસુ આવ્યા એટલે ડોક્ટર પણ જરા દયાળુ, એને કીધું કે ક્ષમા કરજો, મને તમને કોઈ કષ્ટ આપવાનો ઈરાદો નથી, તમને બિલ વધારે લાગતું હોય તો હું થોડું ડિસ્કાઉન્ટ કરી દઉં. ત્યારે વયોવૃદ્ધ કહે છે કે નહીં, મારી આંખમાં આંસુ બિલ જોઈને નથી આવ્યા, મારી આંખમાં આંસુ એટલે આવ્યા કે આ બિલ જોઈને મને અરિહંત પરમાત્માનું સ્મરણ થઈ આવ્યું, મને ભગવાન યાદ આવ્યા. તો પૂછ્યું પેલા ડોક્ટરે કે કેમ ભગવાન યાદ આવ્યા બિલ જોઈને? તો એને કીધું કે એટલા માટે કે એક વાર તમે મારા હાર્ટને સંભાળ્યું
અને 10 લાખનું બિલ, તો જેને 80 વર્ષ સુધી મારા હાર્ટને સંભાળ્યું, આજ સુધી કોઈ બિલ મોકલ્યું નથી. નોટ ઓનલી ધેટ, એ પરમાત્માને જેને 80 વર્ષ સુધી મને સંભાળ્યો, મારા હાર્ટને હાચવ્યું, છતાં મારા હૃદયમાં એ પરમાત્મા પ્રત્યે કોઈ ઉપકારનો ભાવ નથી, કોઈ કૃતજ્ઞતાનો ભાવ નથી, કોઈ આભારની લાગણી નથી. ઉલટી હું એ પરમાત્માના મંદિરમાં જઈને ફરિયાદ કરું છું, શિકાયત કરું છું. એટલે મારી આંખમાં આંસુ આવ્યા આજે કે એક વાર જો હૃદયને સાચવવાથી 10 લાખનું બિલ આવતું હોય તો 80 વર્ષ સુધી જે પરમાત્માએ મને સાચવ્યો, મારા હાર્ટને સાચવ્યો, આજ સુધી મને મારા હૃદયની યાદ પણ નથી આવી. એના પ્રત્યે મારા હૃદયમાં ક્યારેય ઉપકારની લાગણી વ્યક્ત નથી થઈ. એટલે આંસુ આવ્યા. આજે ઘરે જઈને હું એ પરમાત્માની ભક્તિ કરીશ કે જેને મારી પાત્રતા વગર, મારી યોગ્યતા વગર હું ગમે તે ખાઉં, ગમે તે પીવું, શરીરને ગમે તે રીતે મોજ શોખમાં ડૂબાડું, છતાં પણ મારા હૃદયને આટલા વર્ષે એને સાચવ્યું છે. આ વાતથી એટલા માટે હું મારી વાત શરૂ કરું છું કે એ પરમાત્માએ, એ અરિહંત ભગવાને આપણને જો આ રસ્તો ના આપ્યો હોત, આપણને જો આ માર્ગની પ્રરૂપણા ન કરી હોત, તો કદાચ આપણે વિખેરાઈ ગયા હોત, આપણે બહુ જ અંદરથી તૂટી ગયા હોત. આ માર્ગ, આ શાસ્ત્ર, આ એમની વાણી જે ગણધરો ભગવાન દ્વારા ગુંથિત થઈને આચાર્ય ભગવંતની અનુકંપાથી આટલા વર્ષો પછી, 2600 વર્ષ પછી એ વાણી આપણી સામે છે. અને કદાચ એટલે જ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આપણે આ વિકટ સમયમાં, આ પંચમ કાળમાં, આ વ્યાધિ, આધિ અને ઉપાધિના માહોલમાં આપણે ટકી શકીએ છીએ. અરિહંત પરમાત્મા, અરિહંત પદ, નવ પદજીની આરાધનામાં આજે અરિહંત પરમાત્માની આરાધના છે. મૂળ તો જોઈએ તો 3 જ આરાધના છે: દેવ, ગુરુ અને ધર્મ. દેવની આરાધનામાં 2 તત્વ આવે, અરિહંત અને સિદ્ધ. ગુરુની આરાધનામાં 3 તત્વ આવે, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત. ધર્મની આરાધનામાં 4 તત્વ આવે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. તો 2, 3, 4. દેવ તત્વમાં 2, ગુરુ તત્વમાં 3 અને ધર્મ તત્વમાં 4. એમ કરીને આ 9 પદજીની આરાધના છે. 2 ચક્ર છે, એક બાજુ સિદ્ધ ચક્ર અને એક બાજુ ભવ ચક્ર. સિદ્ધ ચક્ર એ આત્માની સ્વતંત્રતાની ઉદ્ઘોષણા છે. ભવ ચક્ર એ આત્માના બંધનની ઉદ્ઘોષણા છે. એકમાં પુનરપી જનનમ પુનરપી મરણમ છે અને એકમાં જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરીને મુક્તિની ઉદ્ઘોષણા છે. અને સિદ્ધ ચક્રના કેન્દ્રમાં, જો તમે ધ્યાનથી જુઓ તો સિદ્ધ ચક્રના કેન્દ્રમાં અરિહંત પરમાત્મા છે. ઘણી વાર મને વિચાર આવે કે 9 પદજીને એમ સીધા રાખ્યા હોત તો શું વાંધો હતો? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, આમ સીધી એક લાઈનમાં
તો જરા કન્વિનિયન્ટ રેત સમજવામાં, અથવા તો ઉભા રાખ્યા હોત તો શું વાંધો હતો? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, આમ ઓર્ડરમાં, હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ આવી રીતે રાખ્યા હોત તો ઈઝી પડત. આમ ચક્રમાં કેમ? આવો એક પ્રશ્ન થાય. પણ જ્ઞાની ભગવંત જે કઈ પ્રરૂપણા કરે એની પાછળ હેતુ હોય છે, અને એ આપણે 9 દિવસ સમજીશું. ચક્રમાં રાખવાથી દરેક પદને ઉચિત ન્યાય મળે છે. હોરિઝોન્ટલ કે વર્ટિકલ રાખીએ તો દરેક પદને એની ગરિમા પ્રમાણે ન્યાય નથી મળતો. ચક્રમાં રાખવાથી જે જેની યોગ્યતા હોય એ પ્રમાણે એનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. અરિહંત કેન્દ્રમાં છે. આમ તો જુઓ તો સિદ્ધ કેન્દ્રમાં હોવા જોઈએ, કેમ કે આપણું લક્ષ્ય તો સિદ્ધ છે. તો અરિહંત કેન્દ્રમાં શું કામ? એની લાંબી વ્યાખ્યા આપણે પછી કરીએ. અરિહંત કેન્દ્રમાં એટલા માટે છે કે એમને સિદ્ધ બનવાના માર્ગની પ્રરૂપણા કરી. માર્ગની પ્રરૂપણા કરી એટલે અરિહંત સેન્ટરમાં છે. જ્યાં પહોંચવાનું છે ઊંચે હોવું જોઈએ. એટલે સિદ્ધને અરિહંતથી ચેક કરજો. ક્યાં રાખ્યા? ઉપર. સિદ્ધ પદ ઉપર છે, અરિહંત કેન્દ્રમાં છે. કેમ કે માર્ગની પ્રરૂપણા કરનાર અરિહંત છે. કેન્દ્રમાં એટલા માટે પણ છે કે 9 પદમાં અરિહંત હાર્ટ છે, અરિહંત હૃદય છે. કેન્દ્રમાં એટલા માટે પણ કે અરિહંત પરમાત્માની પાસે 3 પ્રકારના વૈભવ હોય છે. 3 વૈભવ. પેલો વૈભવ છે પુણ્યનો વૈભવ. અરિહંત પરમાત્મા પાસે અખૂટ પુણ્યનો વૈભવ છે. આ પુણ્ય ક્યાંથી આવ્યું? પુણ્ય આવ્યું છે એમના પાછલા 3જા ભાવમાં. જ્યારે ભાવના ભાવે છે, કરુણાના સામર્થ્યથી, કરુણાના બળથી એ ભાવના ભાવે છે, જો હોવે મુझ શક્તિ ऐसी સવી જીવ કરું શાસન રસી. જો મારામાં એવું સામર્થ્ય આવે, મારામાં એવી શક્તિ આવે, તો હું સમસ્ત જીવ માત્રને જીન શાસનના રસિક બનાવું. આવો એક ભાવ એ પૂર્વના 3જા ભાવમાં એ ભાવે છે. અને એના કારણે તીર્થંકર ગોત્ર બંધ કરે છે. તીર્થંકર નામ કર્મનો બંધ કરે છે અને એ તીર્થંકર બને છે. તો પહેલું એમનો વૈભવ છે પુણ્યનો વૈભવ. પુણ્ય પણ 3 પ્રકારના હોય. 3 પ્રકારના પુણ્ય હોય. પુણ્યનો પહેલો પ્રકાર છે પ્રકૃષ્ટ પુણ્ય. પ્રકૃષ્ટ પુણ્ય. પ્રકૃષ્ટ પુણ્યના કારણે જીવને ધર્મની ભાવના જાગે. કોઈ પણ જીવને ધર્મ કરવાનું મન થાય, આરાધના કરવાનું મન થાય, તપ કરવાનું મન થાય, માળા ગણવાનું મન થાય, પૂજા કરવાનું મન થાય. આ ધર્મ ભાવના હૃદયમાં જે આવે છે એનું કારણ છે પ્રકૃષ્ટ પુણ્ય. એનો અર્થ એ થયો કે જે જીવમાં ધર્મ ભાવના છે એની અંદર આ પ્રકૃષ્ટ પુણ્ય બંધાયેલું છે. બીજું પુણ્ય છે ઇન શોર્ટ વિશિષ્ટ પુણ્ય. પેલું પ્રકૃષ્ટ પુણ્ય, બીજું
વિશિષ્ટ પુણ્ય. વિશિષ્ટ પુણ્યથી એમને ઐશ્વર્ય અને સંપદા પ્રાપ્ત થાય છે. ભૌતિક અર્થમાં એમને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મટીરિયલી they are very much comfort લાઈફ જીવી શકે છે. કોઈ અભાવ નથી, કોઈ ગરીબી નથી, કોઈ મજબૂરી નથી. આવી સ્થિતિ વિશિષ્ટ પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને ત્રીજું પુણ્ય છે જેને કહેવાય છે વિશુદ્ધ પુણ્ય. અને વિશુદ્ધ પુણ્યના કારણે જીવ બંધન મુક્ત થઈને નજદીક મુક્તગામી જીવ બને છે. વિશુદ્ધ પુણ્ય જીવને મુક્તિ તરફ લઈ જાય. વિશિષ્ટ પુણ્ય જીવને બંધન તરફ લઈ જાય. અને પ્રકૃષ્ટ પુણ્ય ધર્મ આરાધના કરવાનું બળ જીવને આપે છે. આ ત્રણ પ્રકારના પુણ્ય છે. તીર્થંકરમાં આ ત્રણેય પુણ્યમાંથી કયું પુણ્ય હોય? વિશુદ્ધ પુણ્ય. કેમ કે એ જ વિશુદ્ધ પુણ્ય આયુષ્ય પૂરું થાય એટલે મુક્તિના અધિકારી બનાવે. તો પહેલો વૈભવ તીર્થંકરના જીવનમાં હોય છે પુણ્ય વૈભવ. અને પુણ્યમાં પણ વિશુદ્ધ પુણ્ય. નંબર 2, તીર્થંકરોના જીવનમાં બીજો વૈભવ હોય છે જેને કહેવાય છે ગુણ વૈભવ. ગુણોનો વૈભવ હોય છે. સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલો વિશાળ. સ્વયંભૂ રમણ સમુદ્ર ખૂબ વિશાળ છે. એક શબ્દ આવે અગાધ છે. એનો કોઈ આર પાર પામી ન શકે. એવી રીતે તીર્થંકર ભગવાનના, અરિહંત ભગવાનના ગુણો પણ અગાધ છે. બાળ જીવોને પૂછીએ અરિહંત ભગવાનના ગુણ કેટલા, તો શું જવાબ મળે? બોલો કેટલા ગુણ? અરિહંતના ગુણ કેટલા? જોરથી બોલો. 12 ગુણ. એ તમે હિન્ટ્સ આપી દીધી એટલે અનંત ગુણ. બાકી આપણે કહીએ અરિહંતના 12 ગુણ. અરિહંતના 12 ગુણ નથી, અનંત ગુણ છે. 12 ગુણ તો આપણે બેઝિક રીતે સમજી શકીએ કે અનંત ગુણોને જો સંક્ષિપ્તમાં સમજવા હોય તો 12 ગુણ મુખ્ય એ પ્રમુખતાની દ્રષ્ટિએ, પ્રધાનતાની દ્રષ્ટિએ, મુખ્યતાની દ્રષ્ટિએ 12 ગુણ. બાકી તો અનંત ગુણ છે. તો ગુણ વૈભવ એમની પાસે છે. ગમે એટલા કષ્ટોની વચ્ચે, ગમે એટલી પરિસહોની વચ્ચે જે વિચલિત ના થાય એવું જેનામાં સમત્વ છે એ અરિહંત ભગવાન છે. સાહેબ કલ્પના કરો, ઘણીવાર મને એ પણ વિચાર આવે કે અરિહંત પરમાત્માની આરાધના સાચી રીતે, સમ્યક રીતે એ જ કરી શકે જે અરિહંતને બરાબર ઓળખે. અરિહંતનું સ્વરૂપ જે ન ઓળખે એ અરિહંતની આરાધના ન કરી શકે. હા, દ્રવ્ય રૂપે કરી શકીએ, પરંપરાથી કરી શકીએ. 12 ખમાસમણા દઈ દઈએ, 12 સ્વસ્તિક કરી લઈએ, 12 લોગસનો કૌશક કરી લઈએ. એ બધું દ્રવ્યથી, એક પરંપરાથી. બાકી અરિહંતનું સ્વરૂપ ઓળખ્યા વગર અરિહંતની આરાધના ન થાય. કોઈ પણ વ્યક્તિનો પૂરો પરિચય મેળવો ને તો એ જીવ પ્રત્યે અહોભાવ જાગે. તમને વ્યક્તિની ખબર જ ન હોય, પરિચય જ ન હોય તો એ વ્યક્તિ પ્રત્યે તમને ભાવ નહીં જાગે. એવી રીતે અરિહંત ભગવાનનું જો સ્વરૂપ સમજીએ
કે કેવી રીતે અરિહંત પરમાત્મા થયા તો જ એમના પ્રત્યે અહોભાવ જાગે. બાકી આપણે બધા લગભગ પરંપરાથી એમની આરાધના કરીએ. અનેક જન્મોથી આવી આરાધના આપણે કરીએ છીએ, પરંપરાથી નહીં, સ્વભાવથી, અહોભાવથી, હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી આરાધના ત્યારે જ થાય જ્યારે આપણે અરિહંતનું સ્વરૂપ સમજીએ. ગુણ વૈભવ, પુણ્ય વૈભવ. આમ તો અનેક ગુણો છે અરિહંત પરમાત્માના. હું તમને 2-3 ગુણની વાત કરું. અરિહંત પરમાત્માનો એક ગુણ છે સર્વજ્ઞતાનો ગુણ. અને સર્વજ્ઞતા આવી એટલે કેવળ જ્ઞાન આવ્યું. આ એક મોટો ગુણ, સર્વજ્ઞતા. સર્વજ્ઞતા હોવા છતાં જ્ઞાનનો અહંકાર નહીં, કેવળ જ્ઞાન હોવા છતાં જ્ઞાનનું પ્રદર્શન નહીં. બહુ મોટો ગુણ. અરિહંત પરમાત્માનો બીજો ગુણ વીતરાગતા. અને વીતરાગતાની વાત તો પછી કરીએ. છદ્મસ્ત અવસ્થામાં સાહેબ કલ્પના કરજો, અરિહંત પરમાત્મા જ્યારે દીક્ષા લઈને સાધના કરે, કેવળ જ્ઞાન પહેલા અને દીક્ષા પછી, એને છદ્મસ્ત અવસ્થા કહેવાય. જ્યાં સુધી વીતરાગતા ના આવે, જ્યાં સુધી જ્ઞાનનું કર્મ સંપૂર્ણ હટે નહીં, ત્યાં સુધી એને છદ્મસ્ત અવસ્થા કહેવાય. મહાવીર સ્વામીનું જીવન તમારી નજર સામે રાખો. દીક્ષા લીધા પછી લગભગ 30 વર્ષની ઉંમરમાં, ત્યારથી લઈને 42.5 વર્ષ સુધી 12.5 વર્ષની સાધના કાળ છદ્મસ્ત હતા. હજુ કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી. એ છદ્મસ્ત અવસ્થામાં પણ એક પણ જીવ પ્રત્યે કશાય નથી કર્યો. વીતરાગ બન્યા પછી તો ના કરે, ઓબિયસ છે. પણ છદ્મસ્ત અવસ્થામાં પણ હજુ તો સાધનાના માર્ગમાં છે, છતાં પણ કોઈ પણ જીવ પ્રત્યે કશાય નહીં. આપણને એમ થાય ભગવાન બન્યા પછી કશાય ના કરે, એ તો ભગવાન છે, ઓબિયસ. પણ ભગવાન નથી બન્યા, હજુ તો સાધના જ કરી રહ્યા છે, ત્યારે પણ કશાય. એટલા બધા પ્રસંગો આવ્યા, એટલા બધા નિમિત્તો આવ્યા. ચંડકૌશિક ડંખ મારે, અપ્સરાઓ વંદન કરે, છતાં એક પણ કસાયનું સેવન નહીં. ન ક્રોધ ચંડકૌશિક પ્રત્યે, ન માન. અપ્સરા વંદન કરે છે ત્યારે કોઈ પણ જીવ પ્રત્યે કશાય તો નથી કર્યો, દુર્ભાવ પણ નથી કર્યો. કોઈ પ્રસંગ બતાવો શાસ્ત્રમાં, મહાવીર સ્વામીના જીવનમાં, કે આ કષ્ટ આવ્યું, આ પરિસહ આવ્યો, આ સંગમ દેવ આવ્યો અને દુર્ભાવ જાગ્યો હોય, ઉલટી કરુણા જાગી કે મારા નિમિત્તે આ જીવ કર્મ બાંધે છે. આ એક મહાન ગુણ. ત્રીજો ગુણ અરિહંત પરમાત્માનો મૈત્રી ભાવ. જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ, દુશ્મન પ્રત્યે પણ મૈત્રી ભાવ. આ બહુ જ મોટો ગુણ છે. ચોથો ગુણ એમનો સ્વાર્થ વગરનો નિસ્વાર્થ ઉપકાર. શું જરૂર હતી દેશના આપવાની? શું જરૂર હતી તીર્થની સ્થાપના કરવાની? શું જરૂર હતી અંતિમ દેશનામાં 48 કલાક સુધી પ્રવચનો આપવાની? એકમાત્ર ઉપકાર ભાવ. તો આ તીર્થંકર પરમાત્માના મૂળ ગુણો છે. બાકી 12 ગુણ તો આપણે બધાને ખ્યાલ છે. 4 ગુણ આત્મકેન્દ્રિત, 8 ગુણ દેવ કેન્દ્રિત, દેવ પ્રાતિહાર્ય દ્વારા પ્રાપ્ત થયેલા. 4 ગુણ છે
જ્ઞાનાવરણીય કર્મ તોડે એટલે પહેલો ગુણ અનંત જ્ઞાન. દર્શનાવરણીય કર્મ તૂટે એટલે અનંત દર્શન. મોહનીય કર્મ તૂટે એટલે અનંત આનંદ, અનંત ચારિત્ર. અને અંતરાય કર્મ તૂટે એટલે અનંત વીર્ય. આ ચાર અનંત ગુણો આત્માના એ અરિહંત પરમાત્મા ચાર કર્મ તોડીને પ્રાપ્ત કરે છે. બાકી 8 ગુણો છે, 8 પ્રાતિહાર્ય. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 8 પ્રાતિહાર્ય ગુણ દેવકૃત છે, દેવો દ્વારા અરિહંતનું બહુમાન છે. એ જરા સમજી લઈએ. એમાં પહેલો ગુણ છે અશોક વૃક્ષ. જ્યાં તીર્થંકર હોય ત્યાં અશોક વૃક્ષ હોય જ. નામ પણ કેવું, અશોક વૃક્ષ. ભગવાન બુદ્ધના જીવનમાં પણ અશોક વૃક્ષની વાત આવે છે. અશોક વૃક્ષની નીચે જ એમને સંબોધિ પ્રાપ્ત કરી. અશોક વૃક્ષ, જ્યાં બેસવાથી કોઈ શોક ન રહે, જ્યાં બેસવાથી ડિપ્રેશન ના આવે, જ્યાં બેસવાથી ડિસ્ટર્બન્સ ના થાય મનનું, એનું નામ અશોક વૃક્ષ. તો અશોક વૃક્ષ લગભગ જ્યાં ભગવાન સમવસર્યા હોય તેમના 2 થી 12 ગણું ઊંચું વૃક્ષ હોય. 12 ટાઈમ વધારે હાઈટ વાળું. અને એ અશોક વૃક્ષની નીચે બેસીને રત્નજડિત સિંહાસન પર પ્રભુ દેશના આપતા હોય. અશોક વૃક્ષ નંબર 1. નંબર 2, પુષ્પવૃષ્ટિ. દેવતાઓ દ્વારા 5 વર્ણયુક્ત પુષ્પોની વૃષ્ટિ થાય અને લગભગ 1 યોજન સુધીની એ પુષ્પવૃષ્ટિ હોય છે. ભૂમિમાં, જળમાં, સ્થાનમાં જ્યાં સિંહાસન હોય 1 યોજન સુધીની પુષ્પવૃષ્ટિ હોય. ત્રીજું છે દિવ્ય ધ્વનિ. અરિહંત પરમાત્મા જ્યારે પ્રવચન આપે ત્યારે એવું કહેવાય કે એ મારી જેમ કે આચાર્ય ભગવંતની જેમ દેશના નથી આપતા, શબ્દશઃ નથી બોલતા. એમની વાણી દિવ્ય ધ્વનિ હોય છે. દિવ્ય ધ્વનિ કરે. અરિહંત પરમાત્માને એક સૂત્ર બોલવું ન પડે. એ તો ગણધર ભગવાનનું કામ છે. એ દિવ્ય ધ્વનિ કરે. અને આપણે ત્યાં શાસ્ત્રમાં આવે કે જે જીવો બેઠા હોય સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય. આ કેવી રીતે પોસિબલ છે? હું જો પ્રાકૃત ભાષામાં બોલું તો પ્રાકૃત વાળા જ સમજે, તો પછી કૂતરો ક્યાંથી સમજે? કૂતરાને પ્રાકૃત થોડું આવડે. પણ કૂતરો પણ સમજી જાય, બિલાડું પણ સમજી જાય, દરેક જીવ પોતાની ભાષામાં સમજી જાય. એ કેવી રીતે પોસિબલ છે? એ દિવ્ય ધ્વનિ કરે છે અરિહંત પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે. અને દિવ્ય ધ્વનિમાં એવા ભાવો ભરેલા હોય છે કે સૌ જીવ પોતપોતાની ભાષામાં સમજી જાય. અને શાસ્ત્રમાં કહેવાય દિવ્ય ધ્વનિ. એ ધ્વનિ જ કરે છે, સાઉન્ડ જ કરે છે. અને સાઉન્ડ સૌની લેંગ્વેજમાં સૌ કન્વર્ટ કરી લે છે. અત્યારે યંત્રથી થાય છે, યંત્રથી કન્વર્ટ થાય છે. હું માઉન્ટ આબુ ગયેલો બ્રહ્માકુમારી સેન્ટરમાં. 10,000 લોકો બેઠા હોય. હું હિન્દીમાં બોલતો હોઉં, સામે જર્મની લોકો બેઠા હોય, સામે ચાઇનીઝ લોકો બેઠા હોય, અને હું હિન્દીમાં બોલતો હોય ને સ્માઇલિંગ કરે મને સાંભળીને. મને થાય કે મારી હિન્દી એમને કેવી રીતે સમજાય? પણ પછી ખબર પડી કે દરેકના કાન ઉપર હેડફોન લાગેલા હોય, એક સ્પેશિયલ રૂમ હોય, ત્યાંથી પેલા દુભાષીઓ ટ્રાન્સલેટ કરતો હોય, અને એ નંબરની સીટ ઉપરથી એ નંબર સાથે કનેક્શન હોય અને સમજી જાય. ભગવાનની વાણીમાં દુભાષિયાની જરૂર નથી. વિધાઉટ એની દુભાષિયા એ દિવ્ય ધ્વનિ કરે અને સૌ પોતપોતાની ભાષામાં સમજી લે. તો આ
એક ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ છે ચામર. ચામર ફોર પ્રેયરમાં એ ચામર દેવતાઓ દ્વારા તીર્થંકર ભગવાનને ચામર દ્વારા એને વીંઝવામાં આવે, એનું અભિવાદન કરવામાં આવે. તો પાંચમું લક્ષણ દેવદુંદુભી. અતિશય દેવદુંદુભી, દેવતાઓ દ્વારા દુંદુભીનો નાદ કરવામાં આવે અને મેસેજ આપે છે કે આ તીર્થંકર ભગવાનનું શરણું લેવા જેવું છે, આ તીર્થંકર ભગવાનને સેવવા જેવા છે, એમની સેવા કરવા જેવી છે. એ દેવદુંદુભી. છઠ્ઠું છે ભામંડળ. દરેક તીર્થંકર દેશના આપે એમના મસ્તકની પાછળ એક ઓરા હોય છે. એ ઓરાને કહેવાય ભામંડળ. જ્ઞાનનું પ્રતીક છે, એમની શુદ્ધિનું પ્રતીક છે એ ભામંડળ. અને સાતમું અતિશય છે છત્ર. છત્ર હોય, એના ઉપર 3 લેવલ ઉપર છત્ર હોય. અને દેશના આ બધી દેવતા કૃત વ્યવસ્થા છે. દેવતાઓ તીર્થંકરનો આ અતિશય કરતા હોય છે. અને 8મું છે થઈ ગયું નંબર 1 અશોક વૃક્ષ. નંબર 2 રત્ન જડિત સિંહાસન. 8મું એ જ્યાં દેશના આપે દેવતાઓ દ્વારા રત્ન જડિત સિંહાસનની રચના કરવામાં આવે અને એના ઉપર બેસીને પ્રભુ દેશના આપતા હોય છે. તો આ બીજો વૈભવ ગુણ વૈભવ. પેલો વૈભવ પુણ્ય વૈભવ. કેટલા પ્રકારના પુણ્ય? નંબર 1 અત્યારે જે હાલત છે તો કાલે શું થશે? પ્રકૃષ્ટ પુણ્ય. બીજું વિશિષ્ટ પુણ્ય. વેરી ગુડ. અને ત્રીજું વિશુદ્ધ પુણ્ય. પ્રકૃષ્ટ પુણ્ય ધર્મ ભાવના જગાડે. વિશિષ્ટ પુણ્ય એ બહારની સુખ સુવિધાઓ પૂરી પાડે. અને વિશુદ્ધ પુણ્ય એ મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે. ગુણ વૈભવ એ બીજું છે. એમાં અરિહંત પરમાત્માના આપણે કહીએ છીએ 12 ગુણો છે. સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25, સાધુના 27. તો એ જે 12 ગુણ છે એની હું વાત કરી રહ્યો છું. 4 આત્મકેન્દ્રિત, 4 કર્મોઘાતી તોડે એટલે 4 ગુણ આવે. અને 8 અતિશયો છે. એ અતિશય એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે ભાઈ હું તો અરિહંત છું. જો 8 ગુણ ન હોય તો કોઈ પણ જીવ કહી દે ભાઈ હું તો અરિહંત છું. ગોસાળાએ કીધું મહાવીર જ્ઞાની નથી, જ્ઞાની હું છું. ગોસાળાએ કીધું હતું ને, જ્ઞાની કોણ? તીર્થંકર કોણ? મહાવીર તીર્થંકર નથી, હું તીર્થંકર છું. એટલે આ 8 કસોટી છે. આ 8 અતિશય હોય તો તીર્થંકર. આ 8 અતિશય ન હોય તો એ જીવ તીર્થંકર ન હોઈ શકે, અરિહંત ન હોઈ શકે. એટલે આ બાહ્ય લક્ષણો પણ બહુ મહત્વના છે. તો એ બીજો વૈભવ. ત્રીજો વૈભવ છે સ્વભાવ વૈભવ. પેલો પુણ્ય વૈભવ, બીજો ગુણ વૈભવ અને ત્રીજો સ્વભાવનો વૈભવ. અરિહંત પરમાત્માનો સ્વભાવ મેં વાત કરી તમને. છદ્મસ્ત હોવા છતાં કશાયનું સેવન નહીં. છદ્મસ્ત હોવા છતાં કોઈ જીવ પ્રત્યે દુર્ભાવ નહીં. છદ્મસ્ત હોવા છતાં પ્રાણી માત્ર પ્રત્યે કરુણાની ભાવના. આ એમનો સ્વભાવ, કરુણા. ચંડ કૌશિક દુશ્મન બનીને આવ્યો છતાં મહાવીરે એને તારી દીધો. જે એમની પાસે આવ્યા કોઈ પણ નિમિત્તે એ સર્વને એમને મુક્તિનો માર્ગ બતાવી દીધો. મિત્ર હોય તો મુક્તિનો માર્ગ કોઈ પણ બતાવે, શત્રુને મુક્તિનો માર્ગ. ગોસાળેને તારી દીધો સીધા 8મા દેવલોકમાં, દુશ્મનને 8મા દેવલોકમાં. યસ. તો આ
પ્રભુ મહાવીરની કરુણા હતી. હું ઘણી વાર કહું, એક બાજુ કોરોના ને બીજી બાજુ કરુણા. આટલો જ ફરક છે બંનેમાં. જ્યાં કરુણા હોય ત્યાં કોરોના ન હોય, જ્યાં કરુણાનો અભાવ થાય ત્યાં કોરોનાનું અટેક થાય. તો આ સમયમાં અત્યારે હું વારંવાર ગઈકાલથી કહું છું, આ આરાધનામાં આપણે પ્રાર્થના કરીએ કે એ જે કોરોના વાયરસ છે એનો ઉત્પાત શાંત થાય. કદાચ જીવ પ્રત્યે પણ આપણે દુર્ભાવ કર્યો હશે, ક્યાંક ને ક્યાંક કોઈક જીવની અસાધના કરી હશે. આપણે ક્ષમા માંગીએ, આપણે હૃદયથી મિચ્છામી દુક્કડમ કરીએ કે ક્યાં ને ક્યાંક મારી વિરાધના થઈ હોય, દુર્ભાવ થયો હોય, વિભાવ થયો હોય, અભાવ થયો હોય, તો આપણે એની ક્ષમા માંગીએ, કરુણા ભાવ જગાવીએ. તો આ કરુણાનો ગુણ. અને અત્યારે ભારતની સ્થિતિ આપણા બધાની સામે છે. તમે રોજ ન્યૂઝ જુઓ છો. બહુ વિકટ સ્થિતિ છે. સેકન્ડ વર્લ્ડ વોર કરતા પણ ખતરનાક સ્થિતિ છે. વર્લ્ડ વોર તો 2 કન્ટ્રી વચ્ચે, 3 કન્ટ્રી વચ્ચે થાય. આ આખી દુનિયામાં આ સંકટ જ્યારે પેદા થયું છે ત્યારે અત્યારે ભારત સૌથી આગળ છે. આ બીજી વેવ જ્યારે ત્યાં આવી છે ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા. લોકો પણ બહુ સાવધાન નથી, ગંભીર નથી. અહીંયા કરતા ભારતની સ્થિતિ અલગ છે. ત્યાં લોકડાઉન લગાવો તો પણ જે લોકો રોજે રોજ મજૂરી કરીને ખાય છે એ જીવે કેવી રીતે? એ લોકો કહે છે કે ભલે અમે કોરોનાથી મરી જઈએ પણ ભૂખથી મરવું એના કરતા કોરોનાથી મરવું સારું. એક આવી અભાવની સ્થિતિ ચારે બાજુ છે. ત્યારે નિશ્ચિત રૂપે આ કુદરતનો સંકેત છે, આ અસ્તિત્વનો સંકેત છે. અને ચોક્કસ આમાંથી કંઈક સારું પરિણામ બહાર આવશે એ આપણે પ્રાર્થના કરીએ, એવી ભાવના કરીએ. અને જ્યાં ક્યાંય ખૂબ અત્યારે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જીવ છે, આ પ્રત્યક્ષ એક્ઝામ્પલ છે. આર્ત ધ્યાનનું એક્ઝામ્પલ આનાથી વિશેષ શું હોઈ શકે? રૌદ્ર ધ્યાનનું એક્ઝામ્પલ તમે હોસ્પિટલ બહાર લોકોના સ્વજનોને જુઓ, કેટલું રૌદ્ર ધ્યાન. આ જ્યારે અત્યારે બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આપણી ધર્મ ભાવનાથી આપણે પ્રાર્થના કરીએ કે આ ધર્મ ભાવનાના બળથી આ લોકોનું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન શાંત થાય. અને થઈ શકે. પ્રાર્થનામાં એટલી તાકાત છે. અરિહંત પરમાત્માના ચરણમાં આજે જ્યારે અરિહંત પદ છે ત્યારે એ તો કરુણાના અવતાર છે. આપણે ભાવના કરીએ, સદભાવના કરીએ, પ્રાર્થના. હું ઘણી વાર કહું કે આ સમયમાં અરિહંત બનવાની સાધના ન થાય તો વાંધો નહીં, પણ અરિહંત બનવાની ભાવના તો કરી શકીએ ને. સાધના અને ભાવના, સાધના કરવી બહુ અઘરી છે પણ ભાવના તો કરી શકીએ. તો એ કરુણાથી આપણે ભાવના કરીએ કે આ વિશ્વમાં જે ઉપદ્રવ છે એ શાંત થાય. તો એ કરુણા તિથ્થૈ રામે પશ્યંતુ. મુદ્દો અહીંયા આવીને ઉભો રહે છે. તિથ્થૈ રામે પશ્યંતુ. આ એક દુર્લભ ગાથા જૈન ધર્મમાં. તિથ્થૈ રામે પશ્યંતુ એનો અર્થ થયો, હે પરમાત્મા, હે તીર્થંકર ભગવાન, મારા ઉપર પ્રસન્ન થાવ. જો તીર્થંકર ભગવાનની કરુણા આપણા ઉપર પ્રસન્નતા વરસાવે. પ્રસન્નતાના 2 અર્થ છે. કૃપાના રૂપે પણ પ્રસન્નતા હોય અને વરદાન રૂપે પણ પ્રસન્નતા હોય. પ્રાર્થના અહીં સુધી કરી છે, હે તીર્થંકર ભગવાન, મારે સમ્યક જ્ઞાન નથી જોઈતું, મારે તમારી કૃપા જોઈએ. મારે કેવળ જ્ઞાન નથી જોઈતું, મારે તમારી કૃપા જોઈએ.
મારે તપ નથી જોઈતું, મારે તમારી કૃપા જોઈએ. એવી કૃપા, જે કૃપા ગજસુ કુમારને એક જ દિવસમાં દીક્ષા લઈને કેવળ જ્ઞાન અપાવી શકે, એ કૃપા મારે જોઈએ. એ કૃપા થઈ અને ગજસુ કુમાર એક જ દિવસમાં દીક્ષા લઈને આરાધના કરીને કેવળ જ્ઞાન પામી જાય. એ જો કૃપા ન થઈ હોત, એ જો આજ્ઞા ન થઈ હોત, એ જો આદેશ ન થયો હોત, તો ગજસુ કુમાર સેમ ડે સાધના કરીને દીક્ષા લઈને કેવળ જ્ઞાન ન પામી શક્યા હોત. તો આજે આપણે એ પણ પ્રાર્થના કરીએ કે અરિહંત ભગવાનની આપણા પર કૃપા રહે, આપણા પર એમની પ્રસન્નતા રહે. લોગસ સૂત્રમાં કેટલી ઊંચી ભાવના કરવામાં આવી છે. લોગસ ઉજ્જોય ગરે ધમ્મતિથ્થૈ રે જડે અરિહંતે કિત્તૈસમ ચૌવીસંપી કેવલી. લોગસ ઉજ્જોય ગરે, આટલામાં જ તમે અટકી જાઓ. સમસ્ત લોકમાં પ્રકાશ કરનાર કોઈ હોય તો એ અરિહંત પરમાત્માનું પવિત્ર જ્ઞાન, એના કેવળ જ્ઞાનના પ્રકાશમાં આખી સૃષ્ટિ આલોકિત થાય છે. લોગસ ઉજ્જોય ગરે, ઉદ્યોત કરનાર, પ્રકાશ કરનાર આ અરિહંત પરમાત્માનું સ્વરૂપ છે. તો હું મારી ચર્ચાને વિરામ તરફ લઈ જાઉં અને મંગલ કામના કરું, સદભાવના કરું કે આજે આપણે અરિહંતનો દિવસ, આજે અરિહંત પદનો દિવસ પૂરો થાય છે. આંબિલની ઓળીનો પહેલો દિવસ પૂરો થાય છે. પણ અહીંયા ભારતની જેમ નથી, જો કે અહીંયા છે સવાર સાંજ વ્યાખ્યાન, પણ મુખ્ય વ્યાખ્યાન રાતનું છે, કેમ કે લોકોને સમય હોય. તો અરિહંત પરમાત્મા જે પોતાની સાધના દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ આપણા ઉપર કૃપા વરસાવે. તો એનો અર્થ શું થયો કે આપણે પ્રાર્થના ન કરીએ તો કૃપા ન વરસાવે? અરિહંત પરમાત્માની તો સૌ ઉપર કૃપા હોય જ છે. આપણે ઝીલતા નથી, આપણે લેતા નથી. આપણી પાત્રતા હોય તો એમની કૃપા તો છે જ. આપણું માટલું ઊંધું પડ્યું હોય તો ક્યાંથી કૃપા વરસે? અને માટલું ઊંધું એટલે આપણી અંદર અહંકાર હોય, આપણી અંદર ક્રોધ હોય, આપણી અંદર લોભ હોય, તો અરિહંત ભગવાનની કૃપા ન વરસે. માટલું સીધું કરીએ, એનો અર્થ ગ્રાહક બનીએ, પાત્ર બનીએ, રિસેપ્ટિવ બનીએ, ગ્રહણશીલ બનીએ, તો અવશ્ય એમની કૃપા આપણે મહેસૂસ કરી શકીએ છીએ. મને તો કેટલીય વાર મહેસૂસ થાય, આપણી તો કોઈ પાત્રતા નથી, પણ કેટલી વાર મહેસૂસ થાય કે કોઈકની કૃપા વગર આપણે પ્રોટેક્ટ રહી શકતા નથી. આપણી અંદર થોડુંક પણ પ્રોટેક્શન ફીલ થતું હોય તો કોઈકની કૃપા આપણા ઉપર છે. આ કૃપા એવી છે કે તમે એને શબ્દોમાં ડિસ્ક્રાઇબ નથી કરી શકતા, તમે એને મહેસૂસ કરી શકો. અત્યારે પણ એ કૃપા તત્વ આ વાયુમંડળમાં ચારે બાજુ છે. એ કૃપા તત્વને ફીલ કરવા માટે માત્ર બે જ વસ્તુની જરૂર હોય છે, એક વિનય ભાવ અને એક સમર્પણ ભાવ. જો જીવમાં વિનય ભાવ હોય, સમર્પણ ભાવ હોય, એ કૃપા આજે પણ તમે મહેસૂસ કરી શકો છો. તો આપણે એવું માનીએ કે આપણા ઉપર કૃપા છે. આવી સ્થિતિમાં પણ આપણે સ્વસ્થ છીએ, પ્રસન્ન છીએ. અને મેં તમને ખાસ કીધું, ફરી ધ્યાન આપજો, ક્યાંય ડરવાની જરૂર નથી. અભયમ સત્વ સંશુદ્ધિ, ત્યાં વાત જ્યાંથી શરૂ કરી ત્યાંથી જ પૂરી કરું. ભગવત ગીતાની અંદર કૃષ્ણ મહારાજ કહે છે 16 દેવી સંપદા છે. દેવી સંપદા કેટલી? 16. એમાં સૌથી પહેલી દેવી સંપદા છે અભયમ સત્વ સંશુદ્ધિ. અભય, ડરવું નહીં. કેટલા લોકોને ડર લાગે છે કોરોનાનો? બધાને બધાને ના બોલો, મને લાગે છે કે બધાનું કેવળ જ્ઞાન તમને ક્યાંથી થઈ ગયું?
આ બધાને એટલે મતલબ કેવળ જ્ઞાન થયું તો જ ખબર પડે ને. ડરવાની જરૂર નથી. મને ઘણા હું જયારે ઇન્ડિયાથી આવતો તો મને કે અત્યારે તમે જાઓ છો, मैंने कहा मृत्यु को मैं हाथ में लेकर चलता हूं. मेरा जवाब था मृत्यु को मैं मुट्ठी में लेकर चलता हूं, आयुष्य कर्म को मैं मुट्ठी में लेकर चलता हूं. आयुष्य कर्म પૂરું થવાનું છે તો થવાનું જ છે. સાહેબ મેં સવારે એક વાક્ય હું બોલ્યો તો, તમારું ઉપાદાન જો હોય ને તો નિમિત્ત તો આવશે જ. ઉપાદાન નિમિત્તને ખેંચીને લાવે છે. તમારું અશુભ ઉપાદાન હોય અશુભ નિમિત્ત મળે, શુભ ઉપાદાન હોય શુભ નિમિત્ત મળે. ઉપાદાન હોય તો નિમિત્ત સામેથી ખેંચાઈને આવે છે. અને જો નિમિત્ત ન મળે તો સમજવાનું ઉપાદાનમાં ક્યાંક કમી છે. તો હું આવ્યો, ઘણા લોકોની એવી ઈચ્છા હતી, ભાવના હતી, અને પછી પાછા કે હવે તમે પાછા અમેરિકાથી ઇન્ડિયા આવતા નહીં. પાછું હવે અહીંયા આવ્યા પછી હવે એ કે તમે જલ્દી નહીં આવતા, કેમ કે હવે આવશો તો પછી ત્યાં તકલીફ છે. લોકોના પોતપોતાના મત હોય, મતે મતે મુંડે મુંડે મતિર ભિન્ના. અંતઃકરણ એ સૌથી મોટું પ્રમાણ છે. તો કદાચ મને એવું લાગે કે 1.5 વર્ષમાં પેલા ડિગ્નિટરી હશે કે હું આવ્યો અહીંયા. હે, બહુ દુસ્સાહસ જોઈએ સાહેબ, અઘરું છે આ કામ. ખબર નહીં મેં પણ કેવી રીતે, મારી પણ કોઈ કલ્પના નથી, કોઈ પ્લાન નતો. પણ ઘણીવાર કોઈ ડિવાઇન પ્લાન હોય છે, આપણા પ્લાન પ્રમાણે નથી થતું હોતું. તો નિશ્ચિંત રહેજો, ભયમુક્ત રહેજો. મહાવીર સ્વામીના શિષ્ય છો તો આ તમારી કસોટી છે. ડરવાની જરૂર, આયુષ્ય પૂરું થાય થઈ જશે, એમાં શું તકલીફ? મરવાનું તો છે જ એક દિવસ, એમાં ગભરાવાનું શું ભાઈ? મૃત્યુથી સાવધાન રહેવાનું. હા, પાછા ગમે તેમ ફરતા નહીં કે હવે માસ્કની જરૂર નથી ને હવે સોશિયલ ડિસ્ટન્સની જરૂર નથી ને સ્વામીજીએ કહી દીધું ડરવાની જરૂર નથી. મોત કો મુઠ્ઠી મેં લેકર ચલતા હું. આપ મત બોલના, સાવધાન રહે, પણ ડરવાની જરૂર નથી. હમણાં જ હું અમદાવાદમાં હતો, એક બેનને કોરોના આવ્યો. સાહેબ એ બેન સૌથી વધારે ડરતા હતા. આખા આશ્રમમાં 50 લોકો, કોઈને ચિંતા નથી. એ બેન એટલા બધા ડરે, એટલા બધા ગભરાય, લોકોને કે, અને એ બેનને જ કોરોના આવ્યો. બહુ તમે ડરો ને, બહુ ભયભીત થાવ ને તો આ વાયરસ વધારે અટેક કરે. હા, આ રિસર્ચનો વિષય છે. તમે કહેશો કે કેવી રીતે, કયું પ્રમાણ? હવે આમ કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ના હોય, બધા જવાબ શાસ્ત્રમાં નથી હોતા. અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણ છે. એટલે ભયમુક્ત રહેજો. હું તો બહુ ભયમુક્ત છું, અને મેં તો ઇન્ડિયામાં આખા વર્ષમાં ખૂબ ટ્રાવેલ કર્યું છે. ગ્રુપ ભેગા નતા કર્યા, પણ મારી સાધના માટે મહિના જંગલમાં જઈને મૌનમાં રહ્યા, ક્યાંક અહીંયા મૌનમાં રહ્યા, સાધનામાં ટ્રાવેલિંગ હતું. વાત પૂરી કરું. હમણાં જ એક ભાઈ મને, હું આવતો હતો ત્યારે મને ફોન ઉપર વાત કરી, બહુ પહોંચેલી માયા, સાધના બહુ ઊંચી. ફોન ઉપર 2 મિનિટ વાત કરીએ તો આપણી બેટરી ચાર્જ થઈ જાય સાહેબ. ગૃહસ્થમાં છે, હું ઘણી વાર ફોન કરું અને આપણી બેટરી ચાર્જ થઈ જાય. મેં કીધું શું લાગે છે? તો કે હમણાં જ પુનાથી આવ્યો. સાંભળજો, તમને નહીં ગમે પણ બનેલી વાત છે, તો શું કરું કે હું પુનાથી આવ્યો, મારી બાજુમાં જ એક બેને સુરતમાં કીધું મને રાઈડ આપો ને, અમદાવાદ જવું છે. તો કે બેસી જાઓ બાજુમાં. પણ પેલી કે હું કોરોના પોઝિટિવ છું. તો કે કઈ વાંધો નહીં, બેસો ને. કોરોના પોઝિટિવ બેનને પોતાની બાજુમાં બેસાડ્યા અને એને અમદાવાદમાં આવીને ડ્રોપ કરે. પોતે નીકળે જયપુર, મારી સાથે વાત કરે. મને કાંઈ નથી થયું, મારી બાજુમાં જ પોઝિટિવ કેસ. આ એ બતાવે છે કે ઉપાદાન જો પાવરફુલ હોય તો નિમિત્ત એની મેળે સમાઈ જાય છે. ઉપાદાનને દ્રઢ કરો. આ સમય છે અત્યારે ઉપાદાનને મજબૂત કરવાનો. નિમિત્તોને કેટલું બદલી શકીશું, પરિસ્થિતિઓને કેટલી બદલી શકીશું. માસ્ક કેટલી વાર લગાવીને ચાલશો?
રાતનો હુવો ત્યારે માસ્ક રાખો, કાઢો, ખબર નથી મને. હા, રાતના હુવો ત્યારે ઘણી વાર તો એવું થાય કે માસ્ક પહેરી રાખું તો ઓક્સિજન લેવલ ઘટી જાય અને માસ્ક કાઢી નાખું તો કોરોના ઘૂસી જાય. તો કરવું શું? ક્યાંક ને ક્યાંક આપણે અંતરનું ઉપાદાન સ્ટ્રોંગ કરવું પડશે. અને એને આજની મેડિકલ ભાષામાં કે રોગ પ્રતિકારક શક્તિ વધારો, ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરો. હું 1 વર્ષથી નિયમિત 1 કલાક યોગ કરું છું. નિયમિત, એક દિવસ ખાડો નથી પાડ્યો મેં. નિયમિત મારી પ્રાણાયામની સાધના, નિયમિત મારી મેડિટેશનની સાધના, અને હું મારી ઇમ્યુન સિસ્ટમને મેન્ટેન કરું છું. આ વેક્સિન શું છે? ઇમ્યુન સિસ્ટમ તો છે, બીજું શું છે? તો એ ઇમ્યુન સિસ્ટમને તમે દ્રઢ રાખો, એ ભીતરનું સુરક્ષા કવચ મજબૂત રાખો, ભીતરની ઓરા તમે મજબૂત રાખો, અભયરો ચક્રોને શુદ્ધ રાખો, તો મને લાગે છે કે કોરોનાને પણ થોડી કરુણા આવશે. એ કોરોનાને કરુણા જાગે એવા ભાવથી અરિહંત પરમાત્માના ચરણોમાં આપણે વંદન કરી, એમની આરાધના કરી, એ ઉપકાર ભાવ, એ કરુણા ભાવ, એ વિતરાગતાનો ભાવ, એ સર્વજ્ઞતાનો ભાવ આપણામાં થોડા અંશે પણ પ્રગટ થાય એવી સદભાવના સાથે ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. Thank you, everyone. We have about 30 or so in-person lecture. Thank you all. And thank you for putting your mask on as our CDC guideline and GSMC guideline. Thank you, Samanji. Very સરસ ભાષામાં આપણને આજનું પ્રવચન આપ્યું અત્યારનું, અને સવારનું એમને પ્રશ્નોત્તરીનું એ કર્યું. થેન્ક યુ. આ સાથે આનંદથી જણાવવામાં આવે છે કે આપણી જોડે 142 IMDL પેક 1 આજે આપણે શરૂ કર્યા હતા. તપસ્વી ને ખૂબ ખૂબ અનુમોદના, અને આ જ રીતના અમને લાભ આપજો બીજા 8 દિવસ, અને તપસ્વી બધા સાતામાં હશો. કાલની સવારે 10 વાગે લઘુ સિદ્ધ ચક્ર પૂજન સવારે 10 વાગે ઝૂમ ઉપર હશે. ત્યારબાદ 11 વાગે પ્રશ્નોત્તરી અગેન સમજી તરફ એમના ઘરેથી આપણે મહેન્દ્ર કુસુમાન્ટીના ઘરેથી આ પ્રશ્નોત્તરી લાઈવ થશે. એટલે એ બધાનો લાભ લેવા વિનંતી છે. અને સાંજે 8:30 વાગે અગેન આપણે અહીંયા મળીશું ઇન પર્સન. એટલે તમે જો રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો કરાવી દેજો. આપણી કેપેસિટી 40ની છે, એટલે 40 કેપેસિટીની ઉપર આપણે નથી જવાના, એટલે ખાસ એ નોંધ લેવા વિનંતી છે. રિક્વેસ્ટ કરીશ સમજીને કે આપણને મામલિક સંભળાય. રીતે રાખવું છે કે ઓનલાઈન રાખવું છે રાતનું? અહીંયા આવશો ને બરાબર? હા, તો પછી આપણે નહીં તો પછી ઓનલાઈન કરીએ. હા, તો સંખ્યા જો બરાબર થાય તો આપણે ફિઝિકલી કરશું, નહીં તો ઓનલાઈન કરશું. કેમ કે જે રીતે અનુકૂળતા હોય કોઈ. ચલો માંગલિક, પ્લીઝ સ્ટેન્ડ અપ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસણો, મંગલાણંચ સર્વે સિંહ પડમમ હવૈ મંગલમ, શ્રી શ્રી ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ, અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ, मनवांचित फलदातार सर्वमांगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति शासनम। जिन शासन देव की आज के आनंद की जय। रहो अभय रहो। Thank you, everyone.
We will see you tomorrow on Zoom at 10 a.m. We are ending our today's session. Jayendra, stay safe.